આજની વાર્તા. વાર્તાનું નામ છે કોણ વધુ બળવાન. એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઉતરી પડ્યા. પવન કહે, સૂરજ, તારા કરતા હું બળવાન. તું બળવાન? હા. સૂરજે કહ્યું, મારી આગળ તારી કશી વિસાત નહીં, સમજ્યો? પવને કહ્યું, ના ના, તારા કરતા હું ખૂબ બળવાન, બોલ. આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તો ચાલતા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી. સૂરજે પવનને કહ્યું, પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન, બોલ, છે કબૂલ? પવને કહ્યું, મંજૂર. જા, પહેલી તક તને આપું છું. સૂરજે પવનને કહ્યું, અરે, હમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું, જોજે ને. પવન બોલ્યો. પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોર જોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો. ત્યાં સુધી આ મથામણ ચાલી. હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે હળવેથી પૃથ્વી પર માત્ર ફાળું સ્મિત વેર્યું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાખી. જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીધી. પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે. ઘણી વખત જે કામ બળથી ન થાય તે કામ કેવળ એક નાનકડું મીઠડું સ્મિત કરી જાય છે. તો બાળ દોસ્તો, મજા આવીને વાર્તા સાંભળવાની?